વાગરા પંથકમાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ એક જ રાતમાં 3 મકાનોને નિશાન બનાવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં વાગરા પોલીસના કર્મીઓએ બનાવવાળી જગ્યાએ પહોંચી તપાસ હાથ ધરી હતી. લાહોરી ગોડાઉન વિસ્તારના બંધ મકાનના અંદાજિત રૂપિયા 1,70,000 ઉપરાંતના મત્તા ઉપર તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રિના કોઈપણ સમયે વાગરાના લાહોરી ગોડાઉન વિસ્તારમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની વારદાતને અંજામ આપ્યો હતો. મકાન માલિક ઇમરાન રોશન રાજે જણાવ્યું હતું કે હું અને મારું ફેમિલી મકાનને તાળું મારી જુમ્મા મસ્જિદ નજીક આવેલ મારા મમ્મીના ઘરે સુવા માટે ગયા હતા. આજરોજ સવારમાં ફળિયામાંથી મારા મિત્રએ કોલ કરી જાણ કરી કે તમારા ઘરનો નકુચો તૂટેલો છે. જાણ થતાં હું તાબડતોડ દોડી જઈ જોતા ઘરની ગ્રીલનો નકુચો તૂટેલો હતો તેમજ દરવાજાનો નકુચો પણ તૂટેલી હાલતમાં અને ઘરમાં તિજોરીનો માલ સામાન વેરવિખેર પડેલો હતો. ચેક કરી જોતા તિજોરીમાં મૂકેલ 3 જોડી ચાંદીના પાયલ, 6 સોનાની અંગૂઠી, 45,000 રોકડા રકમ મળી અંદાજિત 1,70,000ની મત્તાની ચોરાઈ હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. ઉમેરા પાર્કમાં એક સાથે 2 મકાનના તસ્કરોએ હાથે ચડ્યા હતા. અગાઉ પણ આ જ વિસ્તારમાં 2 મકાનોએ તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. બીજા બનાવમાં વાગરાના ઉમેરા પાર્કમાં પણ 2 બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરી થયેલ બંને મકાનો બંધ હતા, જેમાં એક મકાનમાંથી અંદાજિત 15,000 થી 20,000ના મત્તાની ચોરી થઈ હોવાનું સૂત્રો થકી જાણવા મળ્યું હતું. જ્યારે બીજા મકાન માલિક હાજર ન હોવાના કારણે કેટલા મત્તાની ચોરી થઈ છે તે જાણી શકાયું નથી. જોકે વાગરા પોલીસે સ્થળ ઉપર આવી જરૂરી કાર્યવાહી આરંભી હતી. ઉલ્લેખનીય છે કે વાગરા પંથકમાં નકુચા ગેંગ સક્રિય હોય તેમ લાગી રહ્યું છે. થોડા સમય પહેલા પણ ઉમેરા પાર્ક 2માં 2 જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. વાગરા ઔદ્યોગિક વસાહતો વચ્ચે ઘેરાયેલ વિસ્તાર છે, જ્યાં પોલીસની નાક નીચેથી અવારનવાર ચોરીની ઘટનાઓ ઘટી રહી છે. રાત્રિના 7 કલાક ગામના ખૂણાઓ પર જડબેસલાક હોમગાર્ડના જવાનોની ઊંઘમાં વિઘ્ન ન આવે તે રીતે ચોરી સમય લાખો રૂપિયાની મત્તા કબજે કરી ફરાર થઈ જાય છે. અવારનવાર આવા બનાવો બનવા છતાં ચોર ટોળકીને કાયદાનો કોઈ ડર રહ્યો ન હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા કર્મીઓની ઊંઘ હરામ થાય તો સામાન્ય જનતા રાહતની નિંદ્રા માણી શકશે. ગુનાખોરીની ઘટનાઓ પર અંકુશ મેળવવામાં પોલીસને સફળતા મળે તેવી આશા ગ્રામજનો હાલ તો સેવી રહ્યા છે.